જય શ્રી કૃષ્ણ મિત્રો, આપનું સ્વાગત છે અમારી ચેનલ ઉપર. પિતૃપક્ષ એટલે પૂર્વજોને યાદ કરવાનો અને તેમની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરવાનો પવિત્ર સમય. આજના વિડીયોમાં આપણે જાણીશું પિતૃઓને ખુશ કરવા માટેના 5 સરળ અને અસરકારક ઉપાય. ચાલો વિડીયો શરૂ કરીએ. સૌથી પહેલો અને મુખ્ય ઉપાય છે પિંડદાન. ગંગા, ગયા, નર્મદા અથવા તો ઘરમાં જ વિધિપૂર્વક પિંડદાન કરવાથી પિતૃઓની આત્માને તૃપ્તિ મળે છે. બીજો ઉપાય છે જળ તર્પણ. રોજ સવારે તુલસીના છોડ પાસે કે નદી તળાવમાં તલ અને જળ બે મિક્સ કરીને અર્પણ કરવાનું. પિતૃઓ પ્રસન્ન થાય છે. તો સાથે મંત્ર બોલવો જોઈએ, ઓમ પિતૃભ્ય સ્વાહા. બીજો ઉપાય છે અન્નદાન. બ્રાહ્મણ, ગાય, કાગ અને ગરીબોને અન્ન આપવાથી પિતૃઓ તૃપ્ત થાય છે. આપણા પૂર્વજોના આશીર્વાદથી ઘરમાં અન્ન સંપત્તિ ક્યારેય ખૂટતી નથી. માટે પિતૃપક્ષમાં અન્નદાન અવશ્ય કરવું જોઈએ. ચોથો ઉપાય છે મંત્ર જપ. ગાયત્રી મંત્ર, પિતૃસુખ અથવા તો ઓમ પિતૃભ્ય નમઃ મંત્રનો જાપ કરવાથી પૂર્વજોને શાંતિ મળે છે. નિયમિત જપ કરવાથી પિતૃદોષ દૂર થવા લાગે છે. અને પાંચમો અને અંતિમ ઉપાય છે સત્કર્મ અને સેવા. વૃદ્ધો, ગરીબો, ગાય અને પક્ષીઓની સેવા કરવી એ પૂર્વજોને અત્યંત પ્રિય છે. કારણ કે જ્યારે આપણે દયાભાવથી સારા કાર્ય કરીએ છીએ ત્યારે તેનું ફળ આપણા પિતૃઓ સુધી અવશ્ય પહોંચે છે. મિત્રો, પિતૃપક્ષ એ પૂર્વજો પ્રત્યેની કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો સમય છે. આ 5 ઉપાય જો આપણે શ્રદ્ધાપૂર્વક કરીએ તો પિતૃઓની આત્મા પ્રસન્ન થાય છે અને આપણું જીવન સુખ અને સમૃદ્ધિથી ભરાઈ જાય છે. મિત્રો, આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. કમેન્ટમાં લખજો કે તમે પિતૃપક્ષમાં કયો ખાસ ઉપાય કરો છો. જય શ્રી કૃષ્ણ.